નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા મહત્વપૂર્ણ 6 મુદ્દાઓની અને કરીશું છણાવટ। વાત કરીશું એક જ કલાકમાં અમદાવાદને પાણી કરી દેનાર એએમસી થી લઈને રાજ્યમાં ઝડપાતા બોગસ ડોક્ટરની। વાત કરીશું પીએમ મોદીની યુક્રેન મુલાકાતથી વિશ્વને શાંતિ સંદેશથી લઈને બંગાળની ઘટના પર સુપ્રીમ કોર્ટના કડક વલણની। સૌથી પહેલા વાત કરીશું વરસાદની। જી હા, અમદાવાદમાં માંડ 2 ઇંચ વરસાદ વરસ્યો અને શહેરમાં જાણે કે નદીઓ વહેવા લાગી। વિચાર કરો, 10 ઇંચ વરસાદ પડે તો શું થાય અમદાવાદની સ્થિતિ? કલાકો બાદ પણ પાણી ન ઓસરે તો પછી સવાલ એ છે કે પ્રશાસકના કરોડો રૂપિયા ક્યાં જાય છે? બીજા મુદ્દામાં વાત કરીશું જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા બોગસ ડોક્ટર અને ક્લિનિકની। એક તરફ રોગચાળો વધી રહ્યો છે તો બીજી તરફ યોગ્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ડોક્ટરો પર આવી છે તવાઈ। ત્રીજા મુદ્દામાં વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં લૂંટ વિથ મર્ડર કેસની, જ્યાં વૃદ્ધ મહિલાના પગ કાપીને તેમના પગમાં પહેરેલા સોનાના કડા લૂંટવામાં આવ્યા। ચોથા મુદ્દામાં વાત તમારા બાળકો પર અચાનક આવી પડતી આફતની। જો તમારા બાળકો બહાર રમી રહ્યા છે તો ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે તેમના પર કદાચ મોત ભમી રહ્યું છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની યુક્રેન મુલાકાતની, જેનાથી વિશ્વને ઘણી આશા છે। ફ્રાન્સ, ચીન, તુર્કીએ અને દક્ષિણ આફ્રિકા યુદ્ધ રોકવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે સૌની નજર ભારત તરફ મંડાયેલી છે। અને અંતમાં વાત કરીશું પશ્ચિમ બંગાળની ઘટના પર સુપ્રીમ કોર્ટના આકરા સવાલોની। અંતિમ સંસ્કાર થઈ ગયા બાદ એફઆઈઆર નોંધવામાં આવી હોવાની વાત સામે આવતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે।